આપણે અહીં રાખી દે. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બનાવશું બ્રેડ રોલ. બ્રેડ રોલ બનાવવા માટે આપણે આ બ્રેડ લીધી છે, જે આપણે આ મોટી સાઈઝની આવે એ લીધી છે. અને આ આપણે 2 બટેટા આ રીતના બાફી લીધા છે, એક મોટું ને 2 નાના. અને થોડુંક આપણે લસણ લીધું છે, ક્રશ કરી લીધું. થોડુંક આપણે આદું લીધું છે, અને ધાણા જીરું લીધું છે, અને ગરમ મસાલો થોડોક લીધો. થોડીક આપણે મરી પાવડર લીધો, અને આપણે આ આમચૂર પાવડર લીધો છે. આપણે લીંબુ હોય તો લીંબુ નાખી શકાય, લીંબુ ન હોય તો આપણે આ આમચૂર પાવડર નાખી લેવા. અને 1 ચમચી આપણે ચટણી લીધી. તીખાશ તમારે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે આપણે નાખવાની. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અડધી ચમચી હળદર લીધી છે. 1 મરચું મોટું આ રીતે આપણે સુધારી લીધું છે, અને હિંગ લીધી છે. અને આપણે આ ધાણા લીધા છે, અને આ વટાણા આપણે બાફી લીધા છે. તો એકદમ સરસ બફાઈ ગયા છે આ રીતે. અને આપણે તળવા માટે તેલ લીધું છે. તો પહેલાં આપણે બ્રેડને આ રીતે આપણે એની કોર કાઢી લેવાની છે બ્રેડની. તો આ રીતે આપણે કાતર લઈ અને આપણે આ રીતે આની કોર આછી કાઢી લેવાની છે આ રીતે. અને આ રીતે આપણે બ્રેડને તૈયાર કરી લેવું. આ આપણે પાણી લીધું છે. તો આ રીતે આપણે બધી બ્રેડને કોરું કાઢી લેવું. તો આપણે આ બધી બ્રેડની આ કાઢી લીધી છે. તો આને આપણે આપણે આલુ ટીકી કે કાંઈ બનાવવી તો એમાં આપણે આમાં બ્રેડને આપણે મિક્સરમાં કાઢી લેવાની. તો એમાં એ હાલે એમ. તો આ બટેટાને આપણે મિક્સ કરી લેવું. એનો માવો બનાવવાનો તો આપણે આ લીધું છે. અને આપણે આ રીતે આમ સરસથી ઓલું માવો આનો બનાવી લેવું. તો આ રીતે આપણે માવો બનાવવાનો છે. તો હવે આપણે આમાં વટાણા નાખી દેવું. આ મરચાં નાખી દેવું. આપણે હળદર નાખી દેવું. આ આમચૂર પાવડર નાખી દેવું. આ ચટણી નાખી દેવું આપણે. અને આ આપણે લસણ છે એ નાખી દેવું. આપણે આદું નાખી દેવું. આપણે ધાણા જીરું નાખી દેવું. આપણે મરી પાવડર નાખી દેવું. અને આ ગરમ મસાલો નાખી દેવું. અને થોડીક આપણે હિંગ લીધી છે એ નાખી દેવું. અને આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું. આપણે આમચૂર પાવડર નાખ્યો છે એટલે. અને બટેટા બાફવામાં નાખ્યું છે એટલે માપે નાખવાનું ને ચાખી લેવાનું એમ. અને આપણે ધાણા નાખી દેવું. હવે આપણે આ બધું મિક્સ કરી લેવું. તો આ રીતના આપણે વાળવાના છે. તો આ રીતના રોલ આપણે વાળી લેવું મસાલાના. આ રીતના. તો આપણે એટલા રોલ વળી ગયા છે, 7-8 નંગ બન્યા છે. તો હવે આપણે આને બ્રેડને લેવું અને આ પાણી લેવું આપણે. તો બ્રેડને આપણે આમાં બોળવાની છે પાણીમાં. બહુ નથી બોળવાની, માપે આ રીતે બોળવાની. અને આ રીતે આપણે પાણી આમાંથી નિતારી લેવાનું છે આમ. અને આ બ્રેડની વિશે આપણે આ રોલ રાખી દેવાનો. તો એને આપણે આ શેડો આમ રાખી દેવું, 2 બાજુના છેડા. અને આને આમ પેક કરી દેવું, ને આ બાજુથી આને પેક
તો આ રીતે આપણે આમ ભેગું કરી દેવાનું આને, અને પછી આને આપણે આમ નીસવી લેવાનું પાછું, આ રીતે પાણી કાઢી લેવાનું, દબાવીને પાણી કાઢી અને પાછો રોલ આપણે આમ સરસ કરી લેવાનો આ રીતે. તો આ રીતે રોલ આપણે બધાય વાળી લેવું. તો આપણે આ 8 રોલ વળી ગયા છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે તેલ ગરમ મૂકી દેવું. તેલ ગરમ થાય ત્યાં લગી આપણે આને 5 મિનિટ જેવું રહેવા દેવું, ત્યાં તેલ આપણું ગરમ થઈ જાય. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આ રોલ અંદર આપણે આમાં રોલ નાખશું. એક આપણે આ રીતે આપણે એક રોલ કરીને આપણે તળવાના છે, નકર આ કડાઈ હાકડી છે તો એમાં છોટી જાય એમ. તો આપણે તાત્કાલિક એને ફેરવવાનું નથી, ધીમે ધીમે સડવા દેવાનું, પછી આપણે એને પલટાવી દેવાનું. અને ગેસ આપણે ફાસ જ રાખ્યો છે, હાવ ધીમો નહીં રાખવાનો, નકર એ તેલ પી જાય આપણા રોલ. તો હવે આપણે રોલને ફેરવશું. જુઓ આ રીતે આમ. તો આને આપણે ગોલ્ડન બ્રાઉન જેવા થવા દેવાના છે. તો આ રીતે આપણે સડવા દેવાના છે. તો હવે આપણે આને કાઢી લેવું અને આ રીતે આપણે બધાય બનાવી લેવું. તો બધાય રોલ આપણા એકદમ મસ્ત તળાઈ ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને આપણે આમાં લઈ લેવું. એકદમ મસ્ત તળાઈ ગયા છે બધાય રોલ આપણા. તો તૈયાર છે આપણા રોલ. તો હવે આપણે સર્વ કરી લેવું. આપણે ટમેટા સોસ રાખશું. તો એકદમ મસ્ત બની ગયા છે આપણા રોલ, કડે એવા. તો એક આપણે કાપી જોવું. એકદમ મસ્ત બની ગયા. તો એને આપણે અહીંયા રાખી દેવું. એક આપણે અહીંયા રાખી દેવું. તૈયાર છે આપણા બ્રેડ રોલ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બ્રેડ રોલ.